नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। धर्म वार्ता આપણા ચિત્ત ઉપર પરમાત્મા અને સદગુરુની વાણીના સંસ્કાર પાડવા માટે આ એક ઉપયોગી માનસિક કસરત છે તો આત્મલક્ષી, પણ અત્યારે તો મનથી કરીએ છીએ. દ્રષ્ટિ આત્મા ઉપર અને કસરત मन द्वारा करिए. પછી ભાવ મન લો તો વાત બદલાઈ જાય. ભાવ મન એટલે જ આત્માની વર્તમાન અવસ્થા. આપણને જે વિચારો આવે છે, જે ભાવ થાય છે, એ આપણું ભાવ મન છે. એ જ આપણી વર્તમાન અવસ્થા. कहिए 1 થી 12 श्रीमद् राजचंद्र वचनामृत पत्रांक 21. प्रश्नोत्तरी धर्म वार्ता. પાંચ સમવાય કારણોનો સ્વીકૃતિ. ત્યાં પાંચ સમવાય કારણોની સ્વીકૃતિ છે. યોગાનુયોગીનો અર્થ પહેલા સમજીએ. કોઈ અપેક્ષાએ સંતોનું જીવન એવું છે. યોગાનુયોગ એટલે શું? વિચરે ઉદય પ્રયોગ. अथवा मिला सो दूध बराबर मांग लिया सो पानी, छीन लिया सो खून बराबर गोरख बोल्या वाणी. साधु और नदी का पानी तो चलता भला, बहता भला. क्या मैं कीधु? कर्तृत्व भाव नहीं है. ऐसा ही करना है, ऐसा ही करना है, ऐसा ही करना है, ऐसा भाव नहीं है. क्या भाव है? समता भाव बढ़े. मेरा समता भाव बढ़े. तो समता भाव बढ़ने का कारण तो सामान्य रूप से धर्म ध्यान है. व्यवहार धर्म ध्यान हो, मुमुक्षु हो तो. 4 भावनाओं, 12 भावनाओं, परमात्मा, सदगुरु અને તેમની દિવ્ય વાણી, તેનો વારંવાર વિચાર, સ્મરણ, પુનઃ પુનઃ એનું જ રટણ કરવું, આ
દ્વારા સમતા ધીમે ધીમે આવે. એટલા માત્રથી ના આવે, એમાં આત્મબોધ ઉમેરાવો જોઈએ. આત્મબોધ. ભેદરૂપ ધ્યાન, ભેદરૂપ ધ્યાન, ભેદરૂપ ધ્યાન, ભેદરૂપ ધ્યાન, ભેદરૂપ ધ્યાન. પણ દ્રષ્ટિ અભેદ પર હોવાથી એ ધ્યાન મટી અને અભેદ થઈ જાય. તો એ સર્વથા ન માન, સિદ્ધાંતની અપેક્ષાનું કથન છે. યોગાનુયોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે. તો એ સિદ્ધાંત પદ્ધતિથી લખાયેલું વાક્ય જાણવું, કહેલું વાક્ય જાણવું. અધ્યાત્મ પદ્ધતિથી તો જુદું કહેશે. सब तरफ से दिल हटा प्रभु के चरण में जोड़ दे. अयि कथम अभी मृतवा तत्व कौतूहल सन. મરી જાતો વાંધો નહીં, પણ ચૈતન્ય દેવના દર્શન કરવા છે, આત્મદેવના દર્શન કરવા છે, એવો પ્રયત્ન કરવો. તો 5 સમવાય કારણો નો સ્વીકાર એ કઈ પુરુષાર્થનો અસ્વીકાર નથી, કારણ કે પુરુષાર્થ એમાં આવી જ ગયો. અને અધ્યાત્મ પદ્ધતિમાં તો પુરુષાર્થની જ મુખ્યતા છે, પુરુષાર્થની મુખ્યતા છે. એને અનુસંધાન કરવું હોય તો 301નું બીજું વાક્ય. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. કે સાહેબ તમને कैंसर था, काल मरी जाऊं तो सारू, इसमें मैं या आप कुछ कर नहीं सकते निश्चय से. होता स्वयं जगत परिणाम, मैं जग का करता क्या काम. दूर हटो पर कृत परिणाम, સહજાનંદ રહું અવિરામ. તો બહુ પ્લાનિંગ, બહુ ગણતરીઓ, બહુ આનું આમ કરી નાખવું અને આમ કરી નાખવું, એવું બહુ વિકલ્પો કરવા નહીં. કોઈ અપેક્ષાએ પૂરું કરીએ. આલોચના પાઠ. ઘટવદ નહીં દેખ્યા કેવળ જ્ઞાન, યહ નિશ્ચય મન લાય કે તજીએ પ્રથમ. પ્રથમ એટલે દ્વિતીય, બે. પહેલા તો દ્વિતીય રૌદ્ર ધ્યાન, એ તો બહુ જ ખરાબ છે. આ તો ધ્યાન એ પણ બરાબર નથી. તજીએ પ્રથમ ધ્યાન. ચિત્ત તું સિદ્ધ ને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ટૂંકમાં, let the life be spontaneous and natural, but with the aim of self-realization. તો સ્પોન્ટેનિયસ અને નેચરલ કીધી, એમાં 4નો સ્વીકાર કર્યો. અને વિથ એઇમ ઓફ સેલ્ફ રિયલાઇઝેશન, એમાં પુરુષાર્થની મુખ્યતા કરી. એ પ્રમાણે ટૂંકમાં નહીં. યોગાનુયોગ એટલે બનવા યોગ્ય હતું અને સહજપણે વિના બહુ પ્રયત્ને બન્યું તે. યોગ અનુયોગ, યોગ અનુયોગ. યોગ એટલે સંયોગ અને અનુયોગ એટલે સહજપણે આવી પડેલા સંજોગ. યોગ, યોગ એટલે તો આ, હા, પણ એ નહીં. પેલા યોગ એટલે ભાઈ તમને એવો જ યોગ હતો કે તમને આ ભટકાણા, આવા ભાગીદાર ભટકાણા, એ તમને એવો જ યોગ હતો. અને અનુયોગ એ પણ એ જ છે, પણ
યોગની પાછળ પાછળ જે બન્યું તે અનુયોગ, એટલે સહજ, બહુ વિના પ્રયત્ને કરેલું. અહીંયા જનરલ સ્ટેટમેન્ટ. આ વચનામૃત જે છે એ બધા કંઈ આધ્યાત્મિક દ્રષ્ટિએ ખટવવા નહીં. ઇટ ઇઝ ફોર લાઈફ ઇમ્પ્રુવમેન્ટ, નોટ ઓનલી ફોર સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. યાદ રાખો, ખરેખર તો જ્ઞાનીના બધા વચન એવા હોય છે, પણ જ્યારે આધ્યાત્મિક વચનો હોય ત્યારે એમાં આધ્યાત્મિકતાની મુખ્યતા હોય. બાકીના વચનોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની અવિરુદ્ધપણે સિદ્ધિ થાય એવી જ્ઞાનીની વાણી હોય. મુનિઓ માટે નહીં. મુનિઓને બે જ પુરુષાર્થ, બુદ્ધિપૂર્વક ધર્મ અને મોક્ષ. આપણે ન હોય, ગમે એટલા ધમપછાડા કરીએ તો પણ એટલી મર્યાદા છે. એનું સાયન્સ મોટું છે. પરિણામ અને પુરુષાર્થ પ્રમાણની અપેક્ષાએ ગુણસ્થાન અનુસાર જ બની શકે. ઘણો પુરુષાર્થ કર્યો પણ શ્રેણી ન ચડી છે, ન ચડી. બહુ પુરુષાર્થ કર્યો કે શ્રેણી ચડી, બંધ નહીં દરવાજા, ठहर जाओ, नेक्स्ट बर्थ, नेक्स्ट ह्यूमन बर्थ. स्वीकार किया, स्वीकार करना ही चाहिए. આમ કેમ થયું? એનું લાંબુ જે છે એ પાનું 212 બહુ લાંબુ છે. હું આખું વાંચતો નથી, પહેલું ને છેલ્લું વાક્ય વાંચું છું. દસમી લીટી. આ મારું છે એવા ભાવની વ્યાખ્યા પ્રાય ન કર. 108મો અંક. આ તેનું છે એમ માની ન દે. આ માટે આમ કરવું છે ભવિષ્ય નિર્ણય ન કરી રાખ, વગેરે 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 વગેરે. આ ન હોત તો હું બંધાત નહીં એમ અચળ વ્યાખ્યા કરીશ નહીં. પૂર્વકર્મ બળવાન છે માટે આ બધો પ્રસંગ મળી આવ્યો એવું એકાંતિક ગ્રહણ કરીશ નહીં. પુરુષાર્થનો જય ન થયો એવી નિરાશા સ્મરીશ નહીં. શું ટૂંક. જ્ઞાનીએ ત્રણેય વસ્તુ એકત્રિત કરેલી. મોટા મોટા મંદિરોની પ્રેરણા કરી એટલે ભગવાનની મૂર્તિઓ હમણાં બોલ્યા, मैं उन चरणों का चेहरा, मैं उन चरणों का चेहरा. અત્યારે આપણે આમ કહીએ છીએ સાહેબ આ તમારા જેવાની મને ઓળખતા નથી. રાણકપુરનું મંદિર જોવે, ભગવાન આદિનાથની 84 ફૂટની પ્રતિમા જોવે, ભગવાન ગોમટેશ્વર બાહુબલીની 57 ફૂટની પ્રતિમા જોવે, અથવા કલકત્તાનું મોટું મંદિર જુએ તો એ અત્યારે જરા આમ કરીને ચાલે છે ને એ આમ થઈ જાય. 25-50 લાખ કે 2-5-10 કરોડનું દાન આપીને કહે છે સાહેબ તમારા જેવા તો મારા ખિસ્સામાં. દેલવાડાની કારીગરી જુએ કે રાણકપુરનું મંદિર જુએ ત્યારે ખબર પડે કે સાહેબ આમ થઈ જાય. તો જ્ઞાનીઓએ શું એકત્ર કર્યું? બહારમાં વ્યવહારની મુખ્યતાથી વાત ચાલે. ઉત્તમ વૈરાગ્ય જ્ઞાનની વૃદ્ધિ કરનારી સુંદર પ્રતિમાઓ ભગવાનની, એવી જ આચાર્યોની ચરણ પાદુકા કે આચાર્યોની મૂર્તિ. મૂળ આમનાઈમાં તો નિષેધ છે, પણ દેશકાળ પ્રમાણે છેલ્લા 1000-1500 વર્ષથી દરેક માણસ પોતાના ગુરુની મૂર્તિ બનાવે છે. મૂળ આમનાઈમાં એ માન્ય નથી. છદ્મસ્થની મૂર્તિ હોય નહીં. છદ્મસ્થની મૂર્તિ હોય એમની પણ ન હોય, પણ દેશકાળ પ્રમાણે ચાલે. 1500 વર્ષથી ચાલે ને હવે તો ભગવાનની મૂર્તિ આટલી અને ગુરુની મૂર્તિ આટલી, અને પછી આ ગુરુ સાચા અને આ ગુરુ ન માને બધા મિથ્યા દ્રષ્ટિ. એ દેશકાળનો પ્રભાવ.
તો ગુરુની મૂર્તિ, એવી ગુરુની મૂર્તિ હોય, ચિત્રપટ હોય, કોઈ પણ પ્રકારે એમની યાદ આવે એ પ્રકારનું થ્રી ડાયમેન્શનલ, ટુ ડાયમેન્શનલ પ્રતીક હોય, એ જ્ઞાનીઓએ એકત્ર કરેલી વિભૂતિ છે. અને સૌથી અગત્યનું તો છે, તેમણે જેનો જે અતિન્દ્રિય આનંદનો અનુભવ કર્યો, તે અતિન્દ્રિય આનંદને અનુભવવા માટેના માર્ગની પ્રરૂપણા શબ્દો દ્વારા કરી. એને જગતના લોકો શાસ્ત્રો કહે છે. જગતના લોકો શું કહે છે? શાસ્ત્રો. પણ શાસ્ત્રો એટલે શું? શાસ્તા પુરુષના વચન. એ શું કરે? યોગ્ય ઉત્તમ પુરુષને, ઉત્તમ આત્માને અતિન્દ્રિય આત્માનો આનંદ આપે. એવો અનુભવ આપણે બોલીએ છીએ. ગઈકાલ બોલ્યા હતા, આજ બુધવાર था, કાલ મંગળવાર હતો ને. अब काल लब्धि बल तय दयाल, तुम दर्शन पाय भयो खुशाल. मन शांत भयो मिटि सकल द्वंद्व, चाख्यो स्वातम रस दुख निकंद. चाख्यो स्वातम रस दुख निकंद. દરેક જ્ઞાની ભગવંતો અને આચાર્યો પરમાત્માની અને સદગુરુઓની વાણીને નમસ્કાર કરે. અખૂટ, અમાપ, અનંત આનંદને આપનાર એવી ભગવાનની અને સંતોની અનુભવ વાણી છે. જો કોઈ જીવને એના પ્રત્યે પ્રેમ થઈ જાય તો તે શબ્દ બ્રહ્મના પ્રેમ દ્વારા પરબ્રહ્મનો અનુભવ થાય. એમ પહેલી વ્યાખ્યા, પહેલી ટીકાની વ્યાખ્યાના પ્રારંભમાં આચાર્ય કહે છે, હવે અમે અનંત આનંદના ધામરૂપ પરબ્રહ્મનો પ્રકાશ કરનાર શબ્દ બ્રહ્મની વાચ્યવાચક સંબંધ હોવાથી સ્થાપના કરવાના. હે ભવ્ય જીવો, ના ન કહેશો, ન ગમે તો ઉઠીને ચાલ્યા જજો, પરંતુ આ બરાબર નથી એવું કહેતા. કારણ કે એમ કરવાથી પોતાનો જ એ જીવ અસ્વીકાર કરે કે હું નથી, હું નથી. તો બોલ્યો કોણ? બોલવાની પ્રેરણા થઈ ક્યાંથી? કે હું નથી, હું તો મરી ગયો છું, હું છું જ નહીં. અરે એમ બોલે કે હું મરી ગયો છું તો પણ તો મરી ગયો ને, માટે તું છે. તું માને તો પણ તું છો, અને તું ન માને તો પણ તું. માટે માનવું એ જ હિતાવહ. ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન, પણ જાણનાર તે માન નહીં. કહીએ કેવું? આવું બધું એકત્ર કરેલું છે. વા પરમાત્મા, એવા શ્રી સદગુરુદેવ, એવા સંત ધર્માત્માઓ અને એવી એમની દિવ્ય વાણી, એના ઉપભોગી થાવ એટલે એનો સ્વાદ લો અને વારંવાર લો. ભોગ એકવાર હોય અને ઉપભોગ દિને 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 દિને. એ તો સામાન્ય આપણા જેવા બુદ્ધુ માટે કહ્યું. આચાર્ય મુનિ મહારાજ સમયમ ગોયમ માં પવાય. એમનું વર્ણન, એમનું સ્મરણ, એમના પ્રત્યેનો સમર્પણ ભાવ, એમના પ્રત્યેની પ્રીતિ જો બરાબર સમજીને કરે તો મોક્ષ લક્ષ્મી
એના ચરણ પકડે, મને શીખવો. મોક્ષ લક્ષ્મી એને ઘેર આવે, એને મોક્ષ લેવા જવું. એકાંતે બેસીને આરાધ માંડે તો અલખ પધારે એને દ્વાર રે, અલખ પધારે એને દ્વાર રે. આવી અલૌકિક વાત છે સંતોની. આ કાળે સાંભળવા પણ કોઈ તૈયાર નથી, માનવા પણ કોઈ. એટલે જ્ઞાનીઓ કહે છે એકાકી. બહુ મોટા જ્ઞાનીને એવું કંઈ પણ દીધું. 157 નિયમતા. નિધિ પામીને જેને કોઈ નિજ વતને રહી ફળ ભોગવે, યમ જ્ઞાની પરજન સંગ છોડી જ્ઞાન નિધિને ભોગવે. એટલા માટે એ કાર્ય કૃત્ય છે ને એ કયા ગુણનું પરિણમન છે? तो वो तुम्हारे बस सर्वथा नहीं है, वो गुणस्थान के अनुसार होगा. ગહન છે. વિતરાગનું દર્શન જાણનાર આજે કોઈ નથી. ભાગ્યે કોઈ 2-4 હોય તો બેનો સંબંધ થાય. આટલી બધી ભાવના કરી અપૂર્વ અવસરની પછી કહે છે સાહેબ મારથી જ કંઈ થઈ શકે એમ નથી. કે શા માટે આ બધું માથાકૂટ કરી? કે ભાવના કરી. તે પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં ગજા વગર ને હાલ મનોરથ. શા માટે આવું બધું ગોટાળા કરો છો ને શા માટે બધા ગાણા ગાઓ છો? તે કે પ્રભુ અત્યાર નહીં તેના સંસ્કાર પાડું તો ભવિષ્યમાં તો થશે. કેટલીક વસ્તુઓ જ્ઞાની કે અજ્ઞાની, પણ અજ્ઞાની કરે છે ત્યાં તો મોટો એને દોષ લાગે. જ્ઞાની કરે એને પણ દોષ તો લાગે છે પણ ઓછો લાગે, કારણ કે એની અંતરમાં એ ભાવના નથી નીકળતી. માટે 153મો કળશ. એ પોતે કે છે આચાર્ય, અમે નથી જાણતા. જ્ઞાને કિમ કૃતે ન કિમ ન કૃતે કર્મેતિ જાનાતિ કઃ. કેટલીક વસ્તુઓ આપણે જીવનમાં કરવા નથી માંગતા તો પણ જાણે કે બળાત્કારથી આપણે કરવી પડે છે. આપણે નહીં જ્ઞાનીની વાત લેવી, બીજાને ન લેવી. કે સાહેબ મારા શાળાના દીકરાના લગ્ન છે ને એમાં 7 દિવસ તો મારે જવું પડે ને. કે જવાય જ નહીં, મરી જઈશ. શાળાના દીકરાના લગ્નમાં ન જવાય, મુમુક્ષુ. તારા દીકરાના લગ્ન હોય તો જવું પડે, કે તારી દીકરીના લગ્ન હોય તો જવું પડે. અને બહુ બહુ તો તારા સગા ભાઈના લગ્નમાં પણ ત્યાં જવું નહીં, હાજરી જ આપવી પડે, રિસેપ્શનમાં જવાનું. અને પછી આગળ વધે ત્યારે તો દીકરાના લગ્નમાં તો નહીં જવું, દીકરાને છોડી જ દીધા હોય હોને. પેલા 98 પાછળ ગયા ઋષભદેવ ભગવાનની. કે ભાઈ તમે કેમ આવો છો? બાપુજી હાથ ક્યાં જાઓ છો? અરે કે તમને ખબર ન પડે તો અનંત આનંદની પ્રાપ્તિ માટે જાઓ. અમારે પણ અનંત આનંદ જોઈએ છે. તમે નાના છો, તમને સમજ ન પડે, ત્યાં તો બહુ દુઃખ પડે, જંગલમાં રહેવાનું, આ બધી બહુ અગવડ. રહેવા દો ભાઈ, તમે કહેવાનો નહીં, મરી જઈશું, પણ તમે જે આનંદ પ્રાપ્ત કરવો છે તે એવો અમારે પણ આનંદ પ્રાપ્ત કરવો. અમારી યોગ્યતા ઓછી છે તો તમે અમને મદદ કરજો, તમે અમને શિક્ષણ આપજો.
પણ અમે તો તમારી પાછળ આવવાના. એમને નહોતા લઈ જવા સાથે, તો લઈ જવા પડે. સમજે? પેલા બે મોડા પડ્યા, ભરત ને બાહુબલી, ઈ પણ બે પોતાના દીકરાના પણ લગ્નમાં આજે નાના હતા. ભરત ને બાહુબલીની ખબર નથી આપણને, કારણ કે તો 96,000 રાણીઓ ત્યાં લગ્ન થતા નહીં હોય, કારણ કે તો દેવો આવીને થઈ ગયું લગ્ન. 96,000 માં ફેરા પર મરી જાય મારા. अपने ज्ञान का विषय नहीं है. એ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાનો વિષય કૃપાળદેવ એટલા માટે 218 એ પ્રમાણે પરીક્ષા પ્રધાની પણ જયારે મુખ્ય હતું ત્યારે કેવું કહ્યું છે? ના, જરાક ધડાધડી થઈ ગઈ. 273 પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો પેરેગ્રાફ. જૈનની બાહ્ય શૈલી જોતા તો અમે તીર્થંકરને સંપૂર્ણ જ્ઞાન હોય એમ કહેતા ભ્રાંતિમાં પડીએ છીએ. બોલ, હું કેવું તમારે? અહીંયા પરીક્ષા પ્રધાની પણ મુખ્ય છે. આવું સંબંધભદ્ર કરતા આવું બધા આચાર્યોએ કરે છે. આવે છે ને કે આ સોનાના થાંભલા, રત્નોના જડીને બધું, તું આ સોનાના સિંહાસન પર ઉપર કમળમાં બેઠો છું એટલે અમે તને કઈ નમસ્કાર કરતા. પરીક્ષા પ્રધાન એટલે ત્યાં આગળ આપણા જ્ઞાનનો વિષય નથી. જેને જે શ્રદ્ધા હોય તે માનવી. બે આચાર્યો કથન કરે એમાં વિરોધ હોય, શું કરવું? આચાર્ય વીરસેન સ્વામી કહે છે નવયમ જાનામહ, જેનાથી ક્ષમતા વધે તે કરવું, જેનાથી રત્નત્રયની વૃદ્ધિ થાય તેવો પ્રયત્ન કરો. એથી આગળ અત્યારે લડો બધા સાથે, જિંદગી પૂરી થઈ જશે. સાહેબ બધાની સાથે લડીને હું બધાને સમજાવી દઉં, તારી જિંદગી પૂરી થઈ જશે. કોઈ સમજવાનું સાહેબ એટલે પહેલી વાત તો એ કે તીર્થંકરનું કે ચક્રવર્તીનું દ્રષ્ટાંત વર્તમાનમાં દેવું જોઈએ નહીં. શું? એ સમજાવવા માટે. સામાન્યપણે તો દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ, ત્યાગ વિરાગને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, અથવા જે પણ પોતાની શક્તિ ભક્તિ હોય એ પ્રમાણે એકાંતવાસ, સાદું જીવન, સ્થૂળ અનુવૃત્તિનું ગ્રહણ, કોઈ એવા ઉત્તમ ધર્માત્માના ચરણ સમીપે રહેવું, નિવૃત્તિ ક્ષેત્રમાં રહેવું અને અર્થ અને કામરૂપી પુરુષાર્થને ગૌણ કરવો, એ જ આ કાળે મુખ્ય છે. કેટલામું પેલો આંખ છે? ત્યાગ, વૈરાગ્ય, સરળતા આદિને સહજ સ્વભાવ રૂપ કર્યા વિના
બસ એનાથી સમાપ્તિ કરીએ. ના, એ 643 પાનું 485 બીજી લીટી ત્યાં આપણે સમાપ્તિ કરીએ. ત્યાગ, વૈરાગ, ઉપશમ અને ભક્તિ. યાદ રાખ, ત્યાગ ને વૈરાગ ને જુદા પડે. બા હા, કે સાહેબ માર તો વૈરાગ છે, બધાને ત્યાગ થઈ ગયો ને. ऐसा नहीं है. त्याग आत्मा का एक कॉम्पोनेंट है. આ દુનિયાનું જીવન સમજાવવાની વાત નથી, ઉત્તમ મુમુક્ષુ માટે. આત્માના 10 કટકા કરે એમાં વિનય છે, આત્માના 10 કટકા કરે એમાં એક ત્યાગ પણ છે. એ ત્યાગ બંને પ્રકારે સમજવો, નિશ્ચય એકલાથી ન સમજવો, વ્યવહારથી પણ સમજવો. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, એમ ચિત્તમાં ભલે કીધું છે, પણ ચિત્તમાં એટલે આત્મા, અને આત્મામાં હોય તો જીવનમાં હોય જ. અને આત્મામાં જીવનમાં બિલકુલ ન હોય તો આત્મામાં નથી. ભગવાનને ઘેર પોપાબાઈનું રાજ નથી, આલા ખાચરનું રાજ છે. પણ અત્યારે આપણે એ વિશે બહુ વિચારણા કરવી નહીં, કારણ કે આવું સમજનાર કોઈ વિરલ વ્યક્તિઓ જ આ દુનિયામાં છે. ત્યાગ, વૈરાગ, ઉપશમ અને ભક્તિ, આ ચારે ચાર એ ઉત્તમ પ્રકારના શુભ ભાવો છે, અને જ્ઞાનીને પણ હોય. અહીં તો મુમુક્ષુની વાત. મુમુક્ષુ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? એટલે ના આવે. તો કેમ એવું નથી કરતા? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય. આપણું જીવન કેવું છે? લાહરિયું. સાહેબ ચાલે, જમાના પ્રમાણે ચાલે. સ્વચ્છંદમતયાગ્રહ ત્યજી વર્તે સદગુરુલક્ષ સમકિત તેને બાક્યો કારણ ગણી પ્રત્યક્ષ સદગુરુ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી 24 તીર્થંકર ભગવાન. ઓમ શાંત શાંત શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.